समाचार कोई आप्या महात्मा मुर्दाजी विचार करशे आवो समझू दरबार आवो राजन एने ख्याल नहीं होय के आवी गाड़ी में बेसी एटले आवा स्टेशन आडा आवे मारे ने बे शब्दों कहेवा जोईए दीकरी ने त्यां मूके छे अने महात्मा मुर्दाजी सीधा जामनगर जाय छे दरबारगढ़ थोड़ोक नजीक रहेशे एक मरेलू मींदड़ू पड़ेलू रस्ता में ए हाथ में लई लीधुं माथे अंचळो ओढाड़ी दीधो सभा आकड़े ठठ भरी छे बीजा गुरु महाराज की कंठी धारण करवानी तैयारी हाले से सभा में आवीने महात्मा मुर्दाजी उभी जाय छे सभा जोईने चक थई जाय छे जेनी वायका फैलाय छे ई महात्मा मुर्दास छे जाम दरबार अवळू फरी जाय छे महात्माजी के दरबार कई अवळू फरो में मारे बे शब्दों तमने कहेवा छे पछी हूँ मारे रस्ते जवानो छुं सभा में जे मरेलू मींदड़ू तू मूक्यू कीधुं के तमे जेनी कंठी बांधोस ने मने वांधो नथी काई मारी तोड़ी नाखो कंठी पण जेनी बीजा गुरुनी बांधोस एमने क्यो आ मींदड़ू सजीवन करी गयो पछी तम तारे प्रेमथी कंठी बांधी हवे ई शक्ति तो कोई मां क्यांय हती नहीं जाम साहेब पोते महात्मा मुर्दाजी ने कहे बापू हाथ जोड़ीने विनंती करी बापू आपने लीला आप ज समझावो महात्मा मुर्दाजी ने पानी नी जारी आपे छे मींदड़ा माथे तण अंजरी मारी मींदड़ू जगत जोवे एम बेठू कर्यु अमरेली दरबार ने मां जाम दरबारे कीधुं तमे वाते गाते महात्मा मुर्दाजी ने लई जाओ ने जे तमे समजाणो छे बधी खोटी वस्तु छे पाछा अमरेली आवे छे महात्मा मुर्दाजी कहे भाई हवे समाधि गड़ावो गामना लोको माफी मांगे छे के नहीं बापू भाई हवे जगत में जीवाय नहीं आज तो मैं मारा ठाकर ने धक्को करायो छे अहींया एक बिलाड़ू सजीवन कर्યું आखा जगते जोયું काल माणसो मारी न्या मरदा लईने आवशे तो એને કેટલીક વાર ધક્કા કરાવીશ અહીંયા એ મહાત્માજી લખે મારી કટારી મુર્દાસ કે જુગતે કરી જાઓ હૃદય કમળ માં રમી રહી કાળજા ઝુકાતા જને કોઈ कापी करुणा की थी मुझ पर की मैं जो खो मटायो जमड़ा तनो थई गई आनंदनी लीला ए आवी जान भुवन में रमी चौथी हमारा प्राण हलो प्राण विधाना प्रीत बधानी देखा समुद्र कुतिया कृष्ण जी ने विनवो
न्याय तोरी दासी महात्मा मुर्दाजी समाधीस्थ થઈ ગયા છે, દેશ છોડી દીધો છે, ગામમાં પાલખી ફરે છે। 5-25 આત્માઓ એમને જોઈ પાછા ફરે છે। સેવકગણ પૂછે છે, ભાઈ કેમ પાછા ફરી જાવ છો? જવાબ આપે છે, ભાઈ અમે સારા કામે જઈએ, મારી દીકરીનું આણું વાળીને જઈએ છીએ, અમને સામો મયત મળે છે, અમને એના આપશકન થાય છે। તમને મહાત્મા મુર્દાજીના આપશકન થાય? આના તો દર્શન કરવા જોઈએ। એ વાત હાલે છે, ચર્ચા હાલે છે। મહાત્માજી સમાધિમાં બેઠા હતા, દેહ છોડી દીધો તો છતાંય આંખ ખોલી કીધું, ભાઈ શું વાતો કરો છો? જાગૃત થયા પાછા, ભાઈ શું વાતો કરો છો? કે બાપુ આપને આ 5-25 આત્માને આપના આપશકન થાય છે। મારા આપશકન કોને આપશકન થાય? એક દીકરીને થાય છે બાપુ, બોલાવો અહીંયા। દીકરીને બોલાવી માથે હાથ ફેરવ, બેટા તને ક્યાં જાશો તું? બાપુ હું મારા આજે મારું આણું છે, મારા પિયુને મળવા જ આવશે। બેટા તું તારા પિયુને મળવા જાશ ને, હું પણ એક મારા પિયુને મળવા જાતો હતો, પણ એક કામ કર દીકરી, આજે તું જા ને કાલે હું જાય। કાલને કીધું જા પાછો કાલે આવજે। એ મહાત્મા મુર્દાજી હજી આ કટારી કોઈ ના કયામાં નહીં, નહીં અણી નહીં ધાર ઘાયલ કરી નાખ્યું પાંજરું, નીકળી ગઈ જો આરમ પાર। પુકારી કઉ પ્રાણિયા ન કરજો નુગરા છે ને, બેડી દેજો માં બુડવા, બેડની ઉતારી દો વાલા। આવી ભાવ મહાત્મા મુરદાસ ને ગધેડે બેસાડ્યા હતા, એમ જ એક બીજા મહાપુરુષને બેહાડેલા। મહાત્મા તુકારામજી થઈ ગયા, સંત તુકારામ। એમને પણ ગામના લોકોએ આળ ઓઢાડ્યું ને કીધું કે તમે તો ભક્ત નથી, અને એમના ધર્મપત્નીએ કીધું કે તમે આવું શું કામ કર્યું? આવા કામ કરો તો ગધેડે બેસવાનો વારો આવે ને। એમની સામુ જોઈને સંત તુકારામ કહે છે, ગાંડી આ જગતને ગધેડો લાગે છે, મારે માટે તો ગરુડ છે। હે કે વિષ્ણુ ભગવાને મારી માટે ગરુડું મોકલ્યું, જો હરખું જો જાય। એમના ધર્મપત્ની આમ હામું જો તો ગરુડું માથે મહાત્મા તુકારામજી બેઠેલા હો। આ ગામ માટે ગધેડો છે, મારે માટે તો ગરુડ છે। એમ આયા મહાત્મા મુરદાજીની છેલ્લી પંક્તિ, સાચા સદગુરુ શ્યામ મળ્યા જુગત જાદવ વીર, મન
પથર હતું એને પાણી કીધું કીધું જેને નિર્ભેરું જનીર કટારી ભજી જો પ્રેમની નક્કી બતાવ્યા નામ નામ અરે નામ રામદાસ વચને મૂળદાસ બોલ્યા गुरुजी ઠીક ના બતાવ્યા આવા એ ભજવાના